ભગવાનનો સાયન્ટિફિક પ્રયોગ છે એમ. હા, તો ભગવાનની હાજરી વગર તો સાયન્સનો પ્રયોગ થાય જ નહીં કોઈ દિવસે. કારણ કે ભગવાન પોતે પણ પ્રયોગી છે અને પોતે પણ પ્રયોગ છે. હાજરી એને શું કહેવાય છે? જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ. જોવું જાણવું પરમાનંદ સ્થિતિ એ પ્રયોગ છે, એનો એ પ્રયોગી છે. એમાં મૂકી દીધા છે આપણને. એટલે આપણે આજ્ઞા ધર્મે કરીને હવે પ્રયોગી સ્વરૂપે છીએ આજે. શું કહ્યું? શુદ્ધ ઉપયોગ. અને એમાં શુદ્ધ ઉપયોગ એ મુખ્ય છે. શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગને સમતાધારી. શું કહ્યું? શુદ્ધ ઉપયોગને સમતાધારી. આપણને અસમતા રખાવે એવા પ્રસંગોમાં બહાર ના આવે કે અંદરથી થાય, મનના વિચારો બુદ્ધિ બધું તોફાનો ગમે તે થાય, એમાં શુદ્ધ ઉપયોગ અને સમતાધારી કે નહીં, આ તો આ વ્યવહાર આ મન વચન કાયાનો છે તે જ વ્યવહાર છે, બીજો નથી. બહાર તો એક કોરિયર્સ છે, બધી કોરિયરિંગ સિસ્ટમ છે આખી. શું કોરિયરિંગ સિસ્ટમ? માણસના હાથમાં હોય તો મુશ્કેલી પડે. કોઈ એને વચમાં કંઈક કશું એ આપીને કરે તો પહોંચે નહીં વાત. બધું થાય છે કોઈ વખત એવું. મોટે ભાગે નથી થતું. સારું છે કોરિયર સિસ્ટમ, જેનું પહોંચાડી દે. તો વ્યવસ્થિત શક્તિ કેવી હશે કહો? આ નિમિત્તની દુનિયાઓ છે. શું? નિમિત્તની દુનિયાઓ છે. માણસ એટલે નિમિત્ત. પણ એ નિમિત્ત માણસ છું એટલું સમજે પછી નિમિત્તની વાત આવે ને, કઈથી આવે? પેલો માણસ છું એટલું સમજે બહુ થઈ ગયું. માણસ છું